ચાલો કેમ છો બધાય આજના વિડીયોમાં બધાય જોતા રહીજો। આજે રવિવાર છે એટલે બધા ઘરે છે। ગૌતમભાઈ ટીવી જોવે છે। જો જય માતાજી ને જય સીતારામ બધાને। બધાને સીતારામ ને જય માતાજી। આજે અત્યારમાં જાગ્યા છે બધા। ગૌતમ ટીવી જોવા બેહી ગયો છે। જેઠાલાલ જોવે છે। જો ચા ભાખરી બાકી છે અમારે। હાઈદીતભાઈ શું કરો? ટમેટો મળ્યું ભાખરી થાય છે ગરમા ગરમ। બધાને જય માતાજી। ગરમા ગરમ ભાખરી થાય છે। જો રામ રામ ને સીતારામ બધાને। આવી જાવ ભાખરી ખાવા। કોઈ કો ચા થાય છે, એક બાજુ ભાખરી થાય છે। બધા આવી જાવ ખાવા આવે। મસ્ત બનાવી બતાવો। મરચું પકડાયું છે। ચાલો ભાખરી તૈયાર થઈ ગઈ છે। અમે જમવા બેસી જઈએ છીએ। જો ભાખરી તૈયાર થઈ ગઈ, મરચું પકડાયું છે। તો મરચું પકડાયું છે, ભાખરી થઈ ગઈ છે। ખાઈ લઈશું ને દી? હે ખાઈ લો। આજ તો બધા મોડા જ આવી ગયા છે, રવિવાર છે એટલે। ભેગું થઈ ગયું જમવાનું। મરચું ભાખરી આમાં ગરમા ગરમ ભાખરી આપે છે ને મજા આવશે અત્યારમાં। કેમ આદી? હે હા, ગરમા ગરમ ચા ભાખરી કકડાવેલું મરચું। તાર ની જ બેવું ભાખરી બનાવીને પછી અરે ગૌતમ બે જાવ હાલો। ભાઈ બે ગયા છે ખાવા। હે ગૌતમ લેશન બેશન કરી નાખ્યું? કાલ તો રજા હતી એટલે નિશાળ ગયા। ગીતાબા દેહમાં બનાવે ને એવું મરચું ખાવું છે એટલે એનું અલગથી બને છે મારા આદિભાઈ નું। હે ગીતાબા હારું બનાવે? ગામડે મજા આવતી કા? આજે થાટું ટમેટા વાળું રેડી થઈ ગયું। લ્યો ગીતાબા બનાવે એવું એને મજા આવે। કેમ છે આદી મરચું તારું? ગીતાબા બનાવે એવું જ બન્યું। જો આવી જાવ બધા નાસ્તો કરવા સવારનો। મારો વારો અત્યારે આવ્યો છે, ભાખરી અત્યારે બેની જશે, હું ખાવા બેઠી। હાલો બધા ખાવા। ચાલો બધા ખજૂર ખાવા। ખજૂર આવી ગઈ નવી તાજી। મસ્ત હાલ બેનું મજા ખાવાની। મરચું ને ભાખરી મજા આવી ગઈ ખાવાની। મરચામાં ધાણા બાણા નાખીને હવે મસ્ત મસ્ત બધું અત્યારે કોથમરી નાખી।
આવો બે ગયો ખાઈ લીધું હવે જો છોકરા બહાર રમે છે હે આદિ શું કરો છો આ બધા ભમડે રમે છે જો નહીં રમવું આદિ રમતો નથી તોય ઠેકા હલો બપોરની તૈયારી થઈ ગઈ રાંધવાની શેનો પ્રોગ્રામ છે બપોરનો મહેમાન આવે છે આપણા ઘરે અમારે એટલે મહેમાન આવે છે કોમલબેન આવે છે અમાર કતાર ગામથી દાળ ઢોકળી બનાવી છે અને બીજું શું બનાવવાનું ખબર છે હાંડવો જમીન હાંડવો ભાવે છે જમીન હાટો હાંડવો બનાવવાનો છે આજે અમારે સવારની છે ને બે રેસીપી બને દાળ ઢોકળી તૈયાર થાય છે રવિવાર હોય એટલે ખાવાનું મજા કરવાની બધા હાટું બબે બે વસ્તુ બને છે અમારા ઘરમાં સવારની રવિવાર છે ને એટલે કોમલ ને વિશાલ બે આવે છે વિશાલ ને હાંડવો બહુ ભાવે એટલે હાંડવો પણ બનાવવાનો છે અમારા કોમલ ને અમને દાળ ઢોકળી ખાવે એટલે દાળ ઢોકળી બનાવીશ ધાણાનું કામ હોપી દીધું છે જો મને આજ બા ને પપ્પા ગયા છે લગ્નમાં એટલે થોડુંક કામ જો મારા ભાગમાં આવ્યું ધાણા સુધારવું આઈદી દાયો જો હે આઈદી ખીરું લઈ આવ્યો છું હાંડવાનું ખીરું છે તૈયાર ખીરું છે મમ્મી હાંડવાની તૈયારી છે તારા પપ્પા મોળે છે દાણા મદદ કરાવે મને રસોડામાં દાણા મોળ દે દાણા હારા મોળતા આવડે એટલે ઝીણા એને દાણા મોળવા બા છે ને એટલે ભાગમાં આવ્યું જો મહેમાન આવે છે ને એટલે કરતો નો વાંધો આવે મોડું થઈ ગયું છે મહેમાન જે આવ્યા નથી રાંધવાનું છે ફટાફટ રાંધવી મહેમાનને ખાવા તો દેવું પડશે આપણે હા જમી નાખી રસોઈ છે મારી બેન ની જો મિત્રો ખીચુની આવી ગયા છે અમારા બેન હા એક જીજુ મજામાં ને આવો આવો દીદી હું લાયો છો મંચુરિયમ ને બીજું શું છે ભેળ મંચુરિયમ લઈને આવી જો કોમલ કોમલ આયા ને એટલે કઈક ને કઈક લાવે મસ્ત હે આઈ સી બધાને એક ધારા લગન છે મેં તો એક જણા ને નરેશ ને લગન કરી ન હોય બધાના એવું કર જો ડુંગળી લીલા મરચાં અને લસણ અને આ એવું બધું નાખી નાખવાનું પીલું તૈયાર જો મીતુબેન નો સ્ટેટસ જોવે છે કોમલબેન જો હાંડવો થઈ ગયો તૈયાર જો હાંડવો બનાવ્યો
આવી જાય બધા હાંડવો ખાવા. કર્યો ટેસ્ટ? હવે બેનો તો પછી ટેસ્ટ થાય ને, પેલા બટકા પાડવા પીઝા લેવા પછી જો આવા ગરમ છે. બહુ ગરમ જમીન દી આવો ગરમ એમ ને હા ચાખ્યો મેં તીખો મોળો કેજો તો મસ્ત નાખતા રહી. જો આવી રીતે બનાવી છે મેં આનો. જો પેલા રાઈ ફૂટી જાય સામે જોઈ, પછી તલ ફૂટવાના, રાઈ ફૂટી જાય, પછી ફૂટી જાય ને પછી ખીરું નાખી દેવાનું, મીઠો લીમડો. આવું સતળે જાય પછી મીઠો લીમડો, પછી અંદર આંડો પાથરવાનો. ભાંગી દેવાનું, આંડો એ નાખે છે બેની જાય બને પછી બતાવું ફેરવું છે. દીદીની કેસેટ જોતા જોતા ખાવા બેસી ગયા છે બધાય. મમ્મી આ સાઈડ હાંડવો બનાવે છે જો. હાંડવો આવી તો બધે ખાવા ગરમ ગરમ. કેવો ભાઈ હાંડવો કેજો ક્રિસ્પી હો ટક્કર આવ્યો આખો મસ્ત તમારા સમયને હાંડવો ભાવે છે હો ભાઈ. પિઝા જેવો બને આ બહુ નહીં કકડો બનાય બસ ઓલો પડી જવાનો. હાંડવો બહુ ભાવે એમને. હવે જો આમનો વારો આવ્યો છે ખાવાનો. ચાલો બધા સોડા પીવા. જમી લીધું છે, સોડા મસાલા લાવ્યા છીએ. બીજા અજીતભાઈ ટીવી જોવે છે. જો વગાડ કોમલ જો તેલ નાખે છે ને કાકીને. જો નવરા નવરા ટોલા બોલા નહીં છે ને. હા ટોલા નથી તેલ નખાવું સોડી હોય ને તો તેલ નાખી દેજો. સોડી આટો આવી છે તેલ નખાઈ સોડી કઈ. હવે આવતા વિડીયોમાં મળશું. આજે હાન પડી ગઈ છે જો. હવે હાથ પડી ગઈ છે. આજ તો બહાર જઈને આવે છે એટલે અત્યારે જ જમવાનું.